ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંસદમાં અપમાન કરનાર અમિત શાહ વિરુદ્ધ ગુનો નોંધવા માટે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું। હાલમાં ભારતની સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને સંસદમાં અત્યારે સંવિધાનનો 109મો સુધારો કરવા અંગેનો ખરડો લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં સંવિધાન સંશોધનના ખરડા ઉપર સંસદમાં ચર્ચા ચાલી રહી હતી। આ ચર્ચા દરમિયાન ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે અશોભનીય અને બેહુદી ટિપ્પણી કરીને બાબા સાહેબનું અપમાન કરવામાં આવ્યું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતની તમામ જાતિ ધર્મની જનતાના મનમાં સન્માનપૂર્વક સ્થાન ધરાવતા રાષ્ટ્રીય આદર્શ છે। વધુમાં બાબા સાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા વિરોધી ચળવળના કારણે કરોડો દલિતો વંચિતોને આભડછેટના સદીઓથી જૂના અભિશાપથી મુક્તિ મળી હોવાના કારણે ડૉક્ટર આંબેડકરને દેશનો દલિત સમાજ ભગવાન જ માને છે। ગૃહમંત્રી અમિત શાહે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલા અશોભનીય, નિંદનીય, નિમ્ન અને બેહુદા નિવેદનના કારણે તમામ જનતામાં રોષ ફેલાયેલો છે, તેમજ બાબા સાહેબને ભગવાન માનનાર દલિત સમાજની લાગણી દુભાયેલી એટ્રોસિટી એક્ટની જોગવાઈ પ્રમાણે દલિત સમાજમાં ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા વ્યક્તિ વિશે ખરાબ ટિપ્પણી કરવી તે ગુનો બને છે। આથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે બેહુદી ટિપ્પણી કરીને બાબા સાહેબ વિશે અપમાનજનક ભાષણ કરવા બદલ અમિત શાહ વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ કલમ 3(1) મુજબ ગુનો નોંધવામાં આવે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે। આમ આદમી પાર્ટી દ્વારા આજે વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। અમિત શાહ વિરુદ્ધ ગુનો નોંધવા માટે રજૂઆત કરવામાં આવી હતી। આજે અમે અહીંયા કમિશનર ઓફિસે આવેદન આપવા આવ્યા છીએ, જે રાજ્યસભાની અંદર અમિત શાહ દ્વારા બાબા આંબેડકરજીનું અપમાન કરવામાં આવ્યું છે, જે તેમના વતી કે તેમના માટે જે અશબ્દો બોલવામાં આવ્યા છે। આજે બાબા આંબેડકર, જેમણે આખા ભારતનું સંવિધાન રચી, અને તે જ એક કારણ છે જેથી આજે અમિત શાહ રાજ્યસભાની અંદર બોલવાનો હક ધરાવી શકે છે। એ સંવિધાનનો જ એક લેખ છે, અને જો અમિત શાહ એક હોમ મિનિસ્ટર જેવી વ્યક્તિ આવા સંવિધાન રચકના વિશે, જેમણે સંવિધાન આખું રચ્યું, જેમણે આખું લખાણ આપ્યું છે, એમના વિશે જો આવી ટિપ્પણીઓ કરતા હોય તો આ ખરેખર ખૂબ જ નિંદાજનક છે। આના માટે અમારી માંગ છે કે એમની પર એટ્રોસિટી, અમિત શાહ પર એટ્રોસિટી લગાવવામાં આવે અને તેમને કાયદેસર જે બી ગુનો, જે બી કલમો લાગતી હોય તેના મારફતે તાત્કાલિક ધોરણે તેમને પોલીસ દ્વારા અંદર એરેસ્ટ કરવામાં આવે, તેમને જેલમાં મોકલવામાં આવે, તેમની પર કેસ ચલાવવામાં આવે અને એને જે કડકથી કડક સજા થતી હોય તે આપવામાં આવે।